નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 ની અંદર આગળ આપણે એક નવો ટોપિક લેવા જઈએ છીએ. ચોપડીનું પેજ નંબર 71 એટલે કે 71. એમાં આપણે જોઈશું પહેલા અલ્પ હસ્તક ઇજારો, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓલિગોપોલી. અલ્પ હસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે, જે વાસ્તવમાં ગ્રીક ભાષાના શબ્દ ઓલિગોસ એટલે અલ્પ અથવા તો થોડા અને પોલિન એટલે કે વેચના. ઓલિગોપોલી શબ્દને આપણે છૂટો પાડીએ તેને ઓલિગોસ એટલે કે અલ્પ થોડા અને પોલિન એટલે કે વેચના, આ બે શબ્દોનું બનેલું છે. આમ અલ્પ હસ્તક ઇજારાનો અર્થ એટલે અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર, કે જ્યાં વસ્તુનું ઉત્પાદન કરવાવાળા, વસ્તુ વેચવાવાળા ખૂબ જ થોડી સંખ્યામાં હોય, એકદમ ઓછી સંખ્યામાં હોય, બરાબર. એને અલ્પ હસ્તક ઇજારો કહેવાય. બીજા વસ્તુનું ઉત્પાદન કરવાવાળા, વસ્તુ વેચવાવાળા ઓછા હોય અને ખરીદવાવાળા વધુ હોય. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારા સમાન ગુણ એટલે કે એક સરખી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કાર્ય કરતા હોય છે. આ બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય, કોમ્પિટિશન અહીંયા બહુ જ હોય, કારણ કે બધા એક સરખી જ વસ્તુ બનાવતા હોય, બરાબર છે. અને બીજી વસ્તુ કે અહીંયા ઉત્પાદન કરવાવાળા, વસ્તુ વેચવાવાળા પણ ઓછા હોય, ખરીદવાવાળા ઘણા બધા હોય, બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા ઉત્પાદન કરવાવાળા, વેચવાવાળા જે પણ કિંમત નક્કી કરે એ કિંમત ખરીદવાવાળાને ચૂકવવી જ પડે, કારણ કે અહીંયા મર્યાદિત સંખ્યામાં વેપારીઓ હોય છે. વ્યાખ્યા જોઈશું એટલે ખ્યાલ આવશે. પ્રોફેસર સ્ટીગલરના મતે અલ્પ હસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. બજારમાં નીતિ નિયમો, બજારમાં પોતાની વસ્તુની કે સેવાની કિંમત એ કોમ્પિટિશનવાળાને ધ્યાનમાં રાખી નક્કી કરવી પડે. જો કોમ્પિટિશનવાળા કરતાં વધારે કિંમત રાખશું ને તો આપણી વસ્તુ નહીં વેચાય, અને ઓછી કિંમત રાખશું તો વસ્તુ તો વેચાશે પણ આપણને નુકસાન આવશે. એટલે બજારની અંદર આપણા જેવી જ વસ્તુનું ઉત્પાદન કરવાવાળી કેટલી પેઢીઓ છે, એ શું ભાવે પોતાની વસ્તુ વેચે છે, બરાબર, અને કેવી ક્વોલિટી વસ્તુની રાખે છે, આ બધી જાણકારી એ વેપારીને રાખવી પડે. ખ્યાલ આવ્યો? કારણ કે એ જે વસ્તુ બનાવે છે એવી જ વસ્તુ બીજા પણ બનાવે છે. માન લો કે બ્રેડ, હવે બ્રેડ અમૂલ કંપનીએ બનાવે છે, આબાદ કંપનીએ બનાવે છે, બધી કેટલી કંપનીઓ છે, પણ સ્ટાન્ડર્ડ એવી 15-20 કંપનીઓ, ઉદાહરણ તરીકે 20 જ કંપનીઓ એવી છે, ઉદાહરણ તરીકે 20 જ કંપનીઓ છે જે બ્રેડ બનાવે, તો એ 20 સિવાય બીજી કોઈ પેઢી છે નહીં. ખરીદવાવાળા તો ઘણા ઢગલો લોકો છે, ઘણા એવા જ નહીં, પણ ઉત્પાદન કરવાવાળી માન લો 20 જ પેઢી છે, બેકરી 20 જ બ્રેડ બનાવવાવાળી, તો 20 પેઢીઓની અંદર કોમ્પિટિશન તો હોય કે ના હોય. અને બ્રેડની કિંમત નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ બજારની અંદર આપણી કિંમત વસ્તુની વધારતો નથી ને, નહીં તો વસ્તુ વેચાશે નહીં. આ બધું જોવું પડે. પ્રોફેસર બોમલના મતે વ્યાખ્યા જોઈશું. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં મોટું કદ ધરાવે છે કે બજારમાં કિંમતની અસર પહોંચાડી શકે. હવે એક બીજું ઉદાહરણ આપું ખ્યાલ આવશે. દૂધનું વેચાણ કરતી કંપનીઓ તો છે, ઘણી બધી છે કંપનીઓ, પણ એમાં સર્વશ્રેષ્ઠ અને ઊંચામાં ઊંચી અને મોટું કદ ધરાવતી જો કોઈ ડેરી હોય તો કઈ? ખ્યાલ આવી ગયો? અમૂલ ડેરી. કઈ? અમૂલ ડેરી. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, આવી જાહેરાત પણ તમે જોતા હો છો, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. સમગ્ર ભારત દેશની અંદર અમૂલની પ્રોડક્ટોનું વેચાણ થતું હોય છે. અમૂલ પ્રોડક્ટ એ બજારની અંદર પોતે ધારે ભાવ રાખી શકે, પોતાની ઈચ્છાઓ પ્રમાણે બજારને પોતાની તરફ કવર કરી શકે, કારણ કે એટલું મોટું એનું બજાર છે. બીજી બધી કંપની ડેરીઓ પણ છે, પણ સૌથી ઊંચું અને મોટામાં મોટું બજાર અમૂલનું છે. ખ્યાલ આવ્યો? તો એ ઉત્પાદન કરવાવાળા, વેચવાવાળા, બરાબર છે, તો હશે જ, પણ બજારમાં સૌથી મોટું સ્થાન કોણ ધરાવે છે? ભાઈ અમૂલ. ખ્યાલ આવ્યો? તો આવી મોટી ડેરીઓ એ બજારની અંદર ધારે તો દૂધના ભાવમાં ગમે ત્યારે વધારો ઘટાડો તો કંઈ પણ કરી શકતી હોય છે. હા, ડેરીઓ વચ્ચે કોમ્પિટિશન હશે, બરાબર, પણ આટલી મોટી ડેરી
અને આટલું બજારમાં સારું માર્કેટ ધરાવતી ડેરી તો લગભગ અમૂલ સિવાય બીજી કોઈ મારા ધ્યાનમાં તો નથી. ખ્યાલ આવ્યો? અલ્પસ્થગિતા. એના લક્ષણો જોઈશું વિદ્યાર્થી મિત્રો. અલ્પ એટલે કે થોડા વેચનારા અને અસંખ્ય ખરીદવાવાળા. વેચવાવાળા થોડા પણ ખરીદવાવાળા કેટલા? અસંખ્ય, ગણી ના શકાય. અલ્પસ્થગિતાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ એટલે કે થોડી સંખ્યામાં હોય છે. અહીં પેઢીઓની સંખ્યા મર્યાદિત હોય. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા, અંડરલાઈન કરજો, પેઢીઓની સંખ્યા કેટલી હોય અલ્પસ્થગિતામાં? 2 થી વધુ આશરે 10 થી 20 સુધી મર્યાદિત હોય છે. એટલે મેક્સિમમ 20 અને મિનિમમ 2, આટલું સમજી લેજો. ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 20. જૂજ એટલે કે અલ્પ, થોડા વેચનારા બજાર પર ઇજારાશાહીનો કાબુ ધરાવે છે અને અલ્પસ્થક ઇજારો કહેવાય. હવે 20 પેઢી હોય, 20 પેઢી, તો 20 પેઢી વચ્ચે અંદર કોમ્પિટિશન તો હોય જ ને. 20 થી વધુ તો છે જ નહીં, બરાબર છે. એટલે માન લો કે આપણે એવું નક્કી કરીએ કે ભાઈ 20 કંપની પાસેથી આપણે વસ્તુ ખરીદવી નથી, તો બીજું આપણી પાસે કોઈ ઓપ્શન નહીં. ખ્યાલ આવે? એટલે ઇજારો તો ખરો જ કે ભાઈ આ 20 પેઢી સિવાય બજારમાં ક્યાં બીજી કોઈ પેઢી નથી આ વસ્તુ બનાવવાવાળી. ખ્યાલ આવે? તો 20 કંપની તો ઇજારદાર કહેવાય, પણ એમની અંદર પાછી હરીફાઈ પણ હોય. એટલે આને અલ્પસ્થક ઇજારો કીધું, અડધો ઇજારો. અલ્પસ્થક એટલે કે અડધો ઇજારો. જ્યારે બજારમાં ખરીદવાવાળો તો અસંખ્ય છે, એટલે ખરીદનારાનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે વ્યક્તિ દીઠ, જેના કારણે ખરીદનારા ધારે તો કિંમત પર ફેરફાર કરી શકતા નથી. આ સિમ કાર્ડની કંપનીઓ, મોબાઈલ સિમ કાર્ડ, વધુમાં વધુ કેટલી સિમ કાર્ડની કંપનીઓ છે? 15 કે 20, એનાથી વધારે લગભગ નહીં હોય. હવે આપણે 20 કંપનીના સિમ કાર્ડનો વિરોધ કરીએ તો આપણી પાસે સિમ કાર્ડ વગરનો ફોન તો આવતો જ નથી, એટલે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં. શું આપણે ઇન્ટરનેટના ભાવમાં ફેરફાર કરી શકીએ? ના કરી શકીએ. તો રિલાયન્સ જેવી કોઈ પેઢી ધારક તો એમાં કંઈક ફેરફાર કરી શકે, બાકી ગ્રાહક એ ઇન્ટરનેટના ભાવમાં ફેરફાર કરી શકતો નથી. ખ્યાલ આવ્યો? કારણ કે એમાં પણ અલ્પસ્થક ઇજારો જ છે. એ કંપનીઓ જે નક્કી કરે ને એ જ થાય. જોઈશું સમાન ગુણો કે નજીકની અવેજી વસ્તુ. અલ્પસ્થક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી એટલે કે એક સરખી નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ થાય. જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે સંપૂર્ણ અલ્પસ્થક ઇજારો કહેવાય. ઉદાહરણ તરીકે મીઠું, પછી ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, એ બધું, ચા વગેરે વેચનારા. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને અલ્પસ્થક ઇજારાવાળું બજાર કહે છે. જેમ કે ઠંડા પીણાનું બજાર, મોટરસાઇકલનું બજાર, આ બધું. આપણે 2 વ્હીલ બનાવતી કંપનીઓ, 2 વ્હીલ બનાવતી, હીરો હોન્ડાજીને કહીએ, સ્પ્લેન્ડર, પેશન, બુલેટ, તમે જે કહો. તો વધુમાં વધુ એ બાઇક બનાવતી કંપનીઓ સમગ્ર ભારતમાં કેટલી હશે? 10, 15, 20થી વધુ તો નહીં જ હોય. ખ્યાલ આવે? હવે 20 પેઢીઓ એ બાઇક બનાવતી હશે તો એમાં સરખું જ હોય ને, એન્જિન હોય જ હાય, એન્જિનની સાઇઝમાં ફેરફાર આવે, એની સ્પીડમાં ફેરફાર આવે, પણ એન્જિન એક જ આવે, ટાયર 2 જ આવે, સ્ટીયરિંગ આગળ જ આવે. ખ્યાલ આવે? આગળ હેડલાઇટ આવે, સાઇડ લાઇટો આવે. આ બધી વસ્તુ સમાન, થોડો માઇનર ફરક હોય. બુલેટ લો અને પેશન બાઇક લો. બુલેટ થોડું હાઈ લેવલનું કહેવાય, આપણે માનીએ છીએ, બરાબર છે, પણ એની અંદર અમુક તો વસ્તુ કોમન આવતી છે ને. પછી પેટ્રોલ પંપ તો 10 કે 12 પેઢી એવી છે કે જે પેટ્રોલ પંપ ચલાવે છે. ઇન્ડિયન ઓઇલ ને SP પેટ્રોલિયમ ને SR ને બધી છે, પણ 10-15થી વધારે નથી. હવે 15 કંપનીઓનો આપણે વિરોધ કરીએ કે અમારા લોકોને ત્યાંથી પેટ્રોલ ડીઝલ પુરાવું જ નથી, જ્યાં સુધી ભાવ ના ઘટે ને ત્યાં સુધી, તો બીજો કોઈ ઓપ્શન છે આપણી પાસે? ના. તો ખરીદવાવાળા કિંમતમાં ફેરફાર કરી શકતા નથી. ખેલા વેચવાવાળા બધા ભેગા થાય 10-15 કંપનીઓવાળા તો કદાચ ફેરફાર કરી શકે, બાકી ગ્રાહક ત્યાં કોઈ ફેરફાર થતો નથી. અને બધા એક સરખી જ વસ્તુ બનાવે, એક જેવી જ વસ્તુ બનાવે છે, એટલે એમાં કોઈ ફેરફાર ગ્રાહક કરી શકતો નથી. વેચવાવાળા ધારો તો ફેરફાર કરી શકે, બાકી ગ્રાહક કરી શકતો નથી, બરાબર. અને સમાન ગુણી વસ્તુ, બધા એક સરખી એક જેવી જ વસ્તુ બનાવે છે. ખ્યાલ આવ્યો? આગળ જોઈશું પેઢીઓનો પ્રવેશ. અલ્પસ્થક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પસ્થક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. જો બજારમાં મુક્ત અલ્પસ્થક ઇજારો પ્રવર્તમાન હોય, મુક્ત એટલે કે ગમે તે પેઢી આવી શકે એવી પરમિશન હોય, તેમાં નવી પેઢીનો પ્રવેશ થાય.
પણ જો અલ્પસ્તક ઇજારામાં પ્રતિબંધ હોય તો નવી પેઢી પ્રવેશી શકતી નથી. એ 10-15 દુકાનોવાળા કાં તો 10-15 કંપનીઓવાળા ભેગા થઈને એમ કે ભાઈ આપણા બજારની અંદર કોઈ નવી પેઢીને પ્રવેશ આપવાની છૂટછાટ આપી હોય તો જ પ્રવેશી શકે. જો 10-15 કંપનીઓવાળા ભેગા થઈને એમ કે ભાઈ આપણા આ બજારની અંદર આ એસોસિએશનની અંદર નવી કોઈ પેઢી પ્રવેશી શકવી જોઈએ નહીં, એવો પ્રતિબંધ લગાવ્યો હોય તો એમાં નવી પેઢી પ્રવેશી શકતી નથી. બસ બીજું આમાં કંઈ સમજવાનું નથી. વેચાણ ખર્ચ નીચે જે છે આપણે ચલાવતા નથી, કારણ કે આગળના પ્રશ્નમાં આપણે આ ટોપિકની ચર્ચા કરી. પેજ નંબર 70 ઉપર તમે 6.9.4 વેચાણ ખર્ચ જોઈ શકો છો. એના જેવો જ આ ટોપિક છે એ તમે જાતે કરજો, વેચાણ ખર્ચ. બરાબર, આટલું નાનકડું કરો. આગળ આપણે જોઈશું પરસ્પર અવલંબન. અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર, અલ્પ એટલે કે જૂજ એટલે કે થોડી સંખ્યામાં હોય છે. ઉત્પાદક કે વેચનારની સંખ્યા ઓછી હોવાના કારણે તે એકબીજાને જરૂરી માહિતી રાખી શકે છે. કાર ઉત્પાદક, ટેલિવિઝન ઉત્પાદક કે વેચનારા હરીફ પેઢીની વસ્તુનો પ્રકાર, ગુણવત્તા પર ઊંડાણપૂર્વક ચાપતી એટલે એકદમ ખેલાવા ધ્યાનથી બજારમાં ધ્યાન રાખતા કે ભાઈ કઈ પેઢી બજારમાં આવી, કઈ પેઢી ગઈ, કઈ પેઢીએ કઈ વસ્તુ બજારમાં મૂકી, આ બધું જ ધ્યાન રાખવું પડતું હોય. તમને ઉદાહરણ આપું, અત્યાર સુધી બધી જ કંપનીઓ 180 રૂપિયા કે 200 રૂપિયામાં આખા મહિનામાં 1.5 કે 2 GB ઇન્ટરનેટ આપતી હતી. પણ જેવું આ રિલાયન્સ કંપનીએ 6 મહિના ઇન્ટરનેટ ફ્રી આપ્યું, પહેલાં 3 મહિના, પછી 3 મહિના, અને પછી બજારમાં કિંમત નક્કી કરી કે 600 રૂપિયામાં 3 મહિના તમને રોજનું 1.5 GB નેટ મળશે. તો બીજી બધી કંપનીઓ ધ્યાન આપ્યું હશે કે નહીં કે ભાઈ રિલાયન્સ આવી કોઈ સ્કીમ લાવી છે, એને આટલા રૂપિયામાં બજારમાં સિમ કાર્ડ મૂક્યું છે. તો બીજી બધી કંપનીઓ બધી હલવલી ગઈ કે ભાઈ જો આપણે આ પ્રમાણે સ્કીમ બજારમાં નહીં આપીએ બરાબર છે તો આપણે બજારમાં લાંબો ટાઈમ સુધી ટકી શકીશું નહીં. અને એ ટાઈમે લોકો લાઈનમાં ઊભા રહીને જીઓનું સિમ કાર્ડ ખરીદવા માટે ઊભા રહેતા હતા. અને પછી 600 રૂપિયા ત્યાં છતાં પણ લોકો 600 રૂપિયા આપીને પણ ઇન્ટરનેટ વાપરતા હતા. કેમ? કારણ કે એટલું સસ્તું બીજું કોઈ કંપની આપી શકતી નથી. એટલે બધી જ સિમ કાર્ડની જેટલી પણ કંપનીઓ હતી બધી ભેગી થઈ, મિટિંગ કરી, ચર્ચા વિચારણા કરી, મુકેશભાઈ અંબાણીની પણ સલાહ લીધી, અને પછી બજારની અંદર બધી જ કંપનીઓ 600 રૂપિયામાં 84 દિવસ રોજનું 1.5 GB ઇન્ટરનેટની સ્કીમ બજારમાં લાવે. એટલે બજારની અંદર આપણા જેવી જ વસ્તુ બનાવવાળી બીજી કોઈ કંપની છે તો કઈ કિંમતે વસ્તુ વેચે છે, કેવી વસ્તુ વેચે છે, બજારમાં કોઈ નવી પેઢી આવી, એ શું ભાવે વસ્તુ, આ બધું જ ધ્યાન એ ઉત્પાદક કે વેચનાર એકબીજાની વસ્તુ પર રાખવું પડતું હોય જો એના બજારમાં ટકવું હોય તો. અને ઉત્પાદક કે વેચનારાની સંખ્યા ઓછી હોવાથી આપણે બધાના ઉપર ધારીએ તો ધ્યાન આપી શકીએ છીએ. છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, કિંમત ચુસ્તા ખાંચાવાળી માંગ રેખા. અલ્પસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ એટલે કે થોડી હોય છે. પેઢીઓ પરસ્પર અવલંબી એકબીજા ઉપર આધારિત હોય છે, જેના કારણે જો એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ પ્રમાણે અન્ય પેઢીની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બનતા તે પેઢીની વસ્તુની માંગમાં વધારો થશે. તેથી હરીફ પેઢીની માંગમાં ઘટાડો થશે. જો હરીફ પેઢી આવું ન બનવા દેવા માગતી હોય તો ફરજિયાતપણે કિંમત ઘટાડો અપનાવવો પડે છે. આમાં પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત નિમ્ન સ્તરે પહોંચી જાય, જ્યાંથી વધુ કિંમતનો ઘટાડો શક્ય બનતો નથી. જ્યારે બીજી તરફ કોઈ એક પેઢીની વસ્તુની કિંમત વધારે તો વસ્તુની માંગ ઘટશે અને લાભ હરીફ પેઢીને મળશે. આમ હરીફ પેઢી કિંમત ઘટાડે અનુસરશે, પરંતુ કિંમત વધારો અનુસરતી નથી, જેથી બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ એટલે કે ચુસ્ત બને છે. આ પરિસ્થિતિને કારણે આ બજારમાં વસ્તુની માંગ રેખા ખાંચાવાળી બને. તમે પેજ નંબર 72 ઉપર તમે જુઓ છો ખાંચાવાળી માંગ રેખા 6.1 લખ્યું છે. આમાં એક શ્રેણીની ઊભી વાય થતી. તમે એમ ડી રેખા તમે આમ ખાંચાવાળી જો, ડી એટલે ડિમાન્ડ રેખા, ડી રેખા એટલે કેવી ડિમાન્ડ રેખા, ડિમાન્ડ એટલે કે માંગ રેખા. એમાં વચ્ચેની સાથે તમે જો ખાંચો પડે છે. શું પડે? ખાંચો પડે. તો ખાંચો કેમ પડે છે હું તમને કહું કે એક્સ ધરી પર વસ્તુની માંગ છે અને વાય ધરી પર વસ્તુની કિંમત છે. અર્થશાસ્ત્રનો જૂનામાં જૂનો નિયમ આજીવન આ જ નિયમ રહેશે. સીધી વસ્તુની કિંમત વધશે તો શું થશે? માંગ ઘટશે. અને વસ્તુની કિંમત ઘટશે તો માંગ શું થશે? વધશે. આજે ચોમાસાની અંદર શાકભાજી 80 રૂપિયે 100 રૂપિયા કિલો હોય તો લોકો શું વિચારશે કે ભાઈ રવા દો, શાકભાજી નથી લેવું, કઠોળ લઈ લો ચાલશે.
ખ્યાલ આવ્યો? અને જો લીલા શાકભાજી જ ખાવાની ઈચ્છા થતી હોય તો 250 ગ્રામ કાં તો 500 ગ્રામ લેશે. 1 કિલો તો લઈ જ લે, કારણ કે વસ્તુ મોંઘી છે. તો વસ્તુની કિંમત વધતા માંગ શું થઈ જાય? ઘટી જાય. અને તે શિયાળું છે, 20 રૂપિયા 40 રૂપિયા કિલો શાકભાજી જોવે એવું સારામાં સારું મળી જાય. તો અહીંયા અત્યારે લોકો લીલી શાકભાજી ખાશે, કારણ કે વસ્તુની કિંમત ઓછી છે. તો વસ્તુની કિંમત ઓછી હોય તો માંગ વધે, અને વસ્તુની કિંમત વધુ હોય તો માંગ ઘટશે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ રિલાયન્સે ફ્રીમાં ઇન્ટરનેટ આપતું હતું, તો એકદમ આ તો કિંમત એની મફતમાં, તો લોકોની માંગ વધી હતી જીઓ સિમ કાર્ડ ખરીદવાની. હા, બરાબર. અને પછી રિલાયન્સે 600 રૂપિયામાં 84 દિવસ આપ્યા, બરાબર. તો છતાં પણ લોકો રિલાયન્સનું સિમ કાર્ડ વાપરતા હતા. ક્યાં સુધી? જ્યાં સુધી બીજી પેઢીઓએ કિંમતમાં ઘટાડો ના કર્યો ત્યાં સુધી. હવે બીજી પેઢીઓએ પણ રિલાયન્સના ભાવ ઇન્ટરનેટ આપવાનું શરૂ કર્યું, તો બીજી પેઢીઓને પણ સિમ કાર્ડો વેચાવા લાગ્યા. એટલે માનો કે આપણો કોઈ હરીફ કોમ્પિટિશનવાળો હોય, એ કિંમતમાં ઘટાડો કરે તો એની વસ્તુ વધારે વેચાશે, આપણી વસ્તુ ઓછી વેચાશે. જો આપણે એવું વિચારતા કે આપણી વસ્તુ પણ બજારમાં વધુ વેચાય તો આપણે પણ કિંમતમાં ઘટાડો કરવો પડશે. એટલે માંગ રેખામાં ખાંચાવાળી બને. કારણ કે શું થાય? હરીફ પેઢીની માંગ વધે અને આપણી માંગ ઘટે. એટલે જ્યાં આગળ માંગમાં ફેરફાર થતો ને ત્યાં રેખામાં ખાંચાવાળી બનશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 પૂરું થાય છે. ધ્યાનથી સમજજો, સાંભળજો. નમસ્કાર, જય સ્વામિનારાયણ.